ફાઇનલી જે લોકો ભરતીની રાહ જોતા હતા કે ગુજરાત હાઈકોર્ટમાં જે ડીવાયએસઓ છે, પછી બેલીફની ખાસ કરીને વિદ્યાર્થીઓ બહુ રાહ જોતા હતા કે બેલીફની ભરતી ક્યારે આવશે હાઈકોર્ટમાં. તો મિત્રો ફાઇનલી શોર્ટ નોટિફિકેશન જાહેર થઈ ગયું છે. ગુજરાત હાઈકોર્ટે ઓફિશિયલી ભરતીની જાહેરાત કરી છે. કેટલી વેકેન્સી જાહેરાત કરી છે મિત્રો? અહીંયા ડીવાયએસઓ છે, બેલીફ છે, કોર્ટ અટેન્ડેન્ટ વર્ગ 4ની ભરતી છે. ટોટલ બીજી પણ અન્ય પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત કરી છે. જોવા જઈએ તો 1200+ વેકેન્સીની જાહેરાત કરી છે. ઓકે, 1200+ અલગ અલગ પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત કરી છે. કઈ પોસ્ટ ઉપર કેટલી વેકેન્સી છે, શું છે, સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો. પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા કરજો. એન્ડ આવા જ પ્રકારના સરકારી ભરતીના સૌથી પહેલા અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. આપણી ચેનલ પર આવા જ પ્રકારના રેગ્યુલર સરકારી ભરતીના અપડેટ તમને મળતા રહેશે. તો વધુ ડાવેસ કરાગર વિડીયોને સ્ટાર્ટ કરીએ. હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે આ જે રિક્રુટમેન્ટ આવેલી છે, જે ભરતીની જાહેરાત કરી છે ગુજરાત હાઈકોર્ટે, એનું આ શોર્ટ નોટિફિકેશન છે. અહીંયા એડવર્ટાઇઝ નંબર ખાસ તમે જોઈ શકો છો કે આ એડવર્ટાઇઝ નંબર છે. હવે અહીંયા તમે વાંચી શકો છો કે ગુજરાત હાઈકોર્ટ એ ગુજરાત રાજ્યની ઉચ્ચ અદાલત છે અને એના વિશે તમે હાઈકોર્ટ વિશે તમને ખ્યાલ જ હશે. એનો ટૂંકમાં પરિચય આપેલો છે. બીજું અહીંયા તમે વાંચી શકો ગુજરાત હાઈકોર્ટ દ્વારા હાઈકોર્ટ ઓફ ગુજરાત જિલ્લા અદાલતો, ઔદ્યોગિક અદાલતો અને મજૂર અદાલતોની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયા વર્ષ 2024 માટે હાથ ધરવામાં આવી છે, જેની ટૂંક વિગત નીચે પ્રમાણે છે. અહીંયા તમે જોઈ શકો ગુજરાત હાઈકોર્ટમાં, હાઈકોર્ટ ઓફ ગુજરાતમાં પોસ્ટ કેટલી વેકેન્સી આવેલી છે. આ જે નવી પોસ્ટ છે અને અહીંયા વેકેન્સી તમે જોઈ શકો મિત્રો. સૌથી પહેલાં ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 2ની વેકેન્સી 54 એટલે કે 54 જેટલી વેકેન્સી છે. પછી ડીવાયએસઓ ડેપ્યુટી સેક્શન ઓફિસરની 122 વેકેન્સી છે, રાઈટ. પછી કોમ્પ્યુટર ઓપરેટર આઈટી સેલ માટે વેકેન્સી છે 148. ડ્રાઈવરની પણ વેકેન્સી આવેલી છે ગુજરાત હાઈકોર્ટમાં. ડ્રાઈવર 34 વેકેન્સી આવેલી છે. કોર્ટ અટેન્ડન્ટ પટાવાળાની વાત કરીએ તો એમાં પણ 208 વેકેન્સી આવેલી છે. અને જ્યારે આપણે વાત કરીએ કોર્ટ મેનેજરની, ઓકે, તો એની 21 વેકેન્સી છે. કોર્ટ મેનેજર, રાઈટ. હવે આપણે વાત કરીએ જિલ્લા અદાલતો અથવા તો ઔદ્યોગિક અદાલત અને મજૂર અદાલતમાં કઈ કઈ વેકેન્સી આવેલી છે. એમાં ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2ની વેકેન્સી છે. ટોટલ 214 વેકેન્સી છે. પછી ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3ની વેકેન્સી 307 વેકેન્સી છે. જ્યારે અહીંયા તમે વાંચી શકો છો કે પ્રોસેસ સર્વર અથવા તો બેલીફ, ઓકે, ટોટલ 210 વેકેન્સી આવેલી છે મિત્રો. આ અલગ અલગ વેકેન્સીની માહિતી આપેલી છે કે આ કેટલી વેકેન્સી છે કઈ કઈ પોસ્ટ ઉપર, રાઈટ. જોવા જઈએ તો 1200+ વેકેન્સી જેટલું થાય છે. હવે અહીંયા તમે જોઈ શકો ખાલી જગ્યાઓની વિગતો ઉપર દર્શાવ્યા પ્રમાણે રહેશે. ઓકે, હવે મિત્રો આનું જે ડિટેલ નોટિફિકેશન છે ને કે કઈ પોસ્ટ માટે શું લાયકાત હોવી જોઈએ, સિલેબસ શું રહેશે, એના હજુ ડિટેલ નોટિફિકેશન આવ્યું નથી. જ્યારે પણ ડિટેલ નોટિફિકેશન આવશે ત્યારે આપણે ડિટેલમાં વિડીયો લઈને આવીશું. ઓકે, અથવા તો ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે, એ લિંક ઉપરથી પણ તમને નોટિફિકેશનની PDF મળી રહેશે, રાઈટ મિત્રો. જે તે સમયે ઓફિશિયલી હાઈકોર્ટ જ્યારે નોટિફિકેશન ડિક્લેર કરશે તો બધી જ અપડેટ તમને નીચે આપેલી લિંક ઉપર તમને મળી રહેશે. ઓકે, તો નીચે આપેલી લિંક ઉપર આપણી gujaratstudies.com જે સાઇટ છે એ સાઇટ તમે જરૂરથી વિઝિટ કરી શકો છો. ઓકે, આગળના અપડેટ માટે. તો મળે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. આમાંથી તમારે કઈ પોસ્ટ ઉપર, કઈ ભરતી ઉપર તમારે ડિટેલમાં વિડીયો જોઈશો, જેમ કે ડેપ્યુટી સેક્શન ઓફિસર છે તો એના ઉપર આપણે ડિટેલ વિડીયો લઈને આવશું કે એક્ઝામ પેટર્ન, સિલેબસ શું છે, કે પછી બેલીફ ઉપર જોઈએ છે, કે પછી કોર્ટ મેનેજર છે, પછી પટાવાળા વર્ગ 4ની જે વેકેન્સી છે એના ઉપર જોઈએ છે. કઈ પોસ્ટ ઉપર તમારે ડિટેલમાં સૌથી પહેલાં વિડીયો જોઈએ છે, કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો. A to Z ઉપર ડિટેલમાં માહિતી પર વિડીયો લઈને આવીશ. ઓકે, તો મળે નેક્સ્ટ વિડીયોમાં. આજના વિડીયો પૂરતું આટલું જ.